શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાનથી 1200 વર્ષ પૂર્વે માં ખોડલ અવતર્યા હતા. આશરે 9 થી 11મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામળિયા નામે એક ચારણ રહેતા હતા. તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરે દૂજાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો, પણ ખોડાનો ખૂંદકાર ન હતો. એનું દુઃખ દેવળબાને શાલ્યા કરતું હતું. મામળિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતા. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય, એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો. તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રચારી હતી. મામળિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખૂટતું હોય તેમ લાગતું. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા. તેમને રાજા અને મામળિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામળિયો નિસંતાન છે. તેનું મોં જોવાથી અપશુકન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે. અને એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતમાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીના મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા. ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામળિયાને ખૂબ જ દુઃખ થયું. આમ તેને જે લોકો સામે મળ્યા તે વાંઝણિયા મેળા મારવા લાગ્યા. તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામળિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામળિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે. મામળિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામળિયો તો ખુશ થઈ ગયો. ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા. આમ મામળિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું. શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. ભારતમાં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, મહાકાળી, ખોડિયાર, હોલબાઈ માતાજી, બહુચર, ગાયત્રી, ચામુંડા, હિંગળાજ, ભવાની, ભુવનેશ્વરી, આશાપુરા, ગાત્રાળ, મેલડી, વિસત, કનકેશ્વરી, મોમાઈ, નાગબાઈ, હરસિદ્ધિ, મોઢેશ્વરી, બુટ ભવાની, ઉમિયા વગેરે જેવા દેવીઓનું લોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિ પૂજન કરે છે. તેવા માનવ દેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પૂજન થાય છે તેમાંના એક દેવી એટલે શ્રી ખોડિયાર માતાજી. ખોડિયાર માતાજી જ્ઞાતીય ચારણ હતા. તેમના પિતાનું નામ મામળિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ 7 બહેન અને 1 ભાઈ હતા, જેઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ એટલે કે ખોડિયાર અને ભાઈ મેરખ્યો અથવા મેરખો હતા. તેમનો જન્મ આશરે 9મી થી 11મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. ભારતમાં ખોડિયાર માતાજીને પૂજવાવાળો મોટો વર્ગ છે, જેમાં લેવા પટેલ, ગોહિલ, ચુડાસમા, શરવૈયા, ચૌહાણ, પરમાર શાખના રાજપૂતો, કારળિયા રજપૂત સમાજ, કામદાર, ખવડ, જડુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, હરિજન અને રબારી કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર તેમની પૂજા કરે છે.
અને કુળદેવી તરીકે પૂજે છે, જેમાં ચુડાસમા રાજપૂત ભાલ પ્રદેશમાં આવેલ ગોરાશુ ગામે ખોડિયાર માતાજીના મંદિરે